મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધીના કડક અમલ વચ્ચે એક મોટી સફળતા મેળવી છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકને આંતરીને પોલીસે અંદાજે 12 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રકમાં ઘાસચારાના ભૂસાના થેલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો। પોલીસે ટ્રકની સઘન તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 14,688 નંગ બોટલ મળી આવી હતી। મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના રોજ બાલાસિનોર ટાઉન પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સબરસ હોટલ નજીક એક ટ્રકને રોકવામાં આવી હતી। આ ટ્રકને ચેક કરતા ઘાસના ભૂસું ભરેલા મીણિયા થેલાઓની વચ્ચે વિદેશી દારૂઓની પેટીઓ એમાંથી મળી આવી હતી। પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 14,600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત 97,40,000 જેટલી થાય છે અને જોડે આજે ટોટલ મુદ્દામાલ છે જેની કિંમત 1 કરોડ અને 12 લાખ જેટલી થાય છે। પોલીસે ઘટના સ્થળ પરથી જે ડ્રાઈવર હતો એની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસ મુજબ આ જે વિદેશી દારૂ હતો એ ઇન્દોરથી ગાડીમાં ભરવામાં આવ્યો હતો। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતો, તેમજ આ વ્યક્તિ સિવાય બીજા અન્ય કોઈ લોકો પણ આમાં સામેલ છે કે નહીં।